ધારી મન મંદિર શૈક્ષણિક સંકુલ આયોજિત 78મો સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી શાળામાં કરવામાં આવી, જેમાં ધ્વજવંદન ઓમ શાંતિના બહેન શ્રી ભારતીબેનના હસ્તે કરવામાં આવ્યું। ધારી મન મંદિર શૈક્ષણિક સંકુલ આયોજિત 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શાળામાં કરવામાં આવી હતી, જેમાં ધ્વજવંદન ઓમ શાંતિના બહેન ભારતીબેનના હસ્તે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું। અલગ અલગ સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને આવેલા મહેમાનોએ પ્રમાણપત્ર વિતરણ કર્યું હતું। પધારેલ મહેમાનો કાળુભાઈ લિંબાસિયા, પ્રતાપભાઈ વાળા, બરકતભાઈ ચાવડા, સંજયભાઈ વાળા, પારુલબેન પટેલ, ચિરાગભાઈ પરમાર, ગૌતમભાઈ કોટીલા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી। કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સુપરવાઇઝર ભોરેરા જલ્પાબેન દ્વારા કરવામાં આવ્યું હતું। સમગ્ર સ્ટાફ તેમજ પ્રિન્સિપલ વ્યાસ પ્રિયંકાબેનના માર્ગદર્શનથી કાર્યક્રમ સફળ રહ્યો હતો। મન મંદિર શૈક્ષણિક સંકુલ ભરતભાઈ વાળાની દ્રષ્ટિ તરીકે આજે અમારી શાળાની અંદર 78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં જે બાળકોનો નંબર આવેલો છે એમને બધાને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ છે। તો વાલીઓ, મહેમાનો અને બાળકોને મોટી સંખ્યામાં આમંત્રણ આપી અને આજે અમારી શાળામાં કાર્યક્રમ શરૂ થયેલો છે। અંદાજે કેટલાક બાળકો? અંદાજે આપણી પાસે 350 બાળકો છે અને 100 જેટલા મહેમાનોને આમંત્રિત કર્યા હતા અને બધા મહેમાનો માટે નાસ્તાની પણ વ્યવસ્થા છે। સંજય વાળાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।